બિરસા મુંડા ભગવાન કી. બધા થાક્યા લાગો છો? હા, બધા એક સાથે બોલો, બિરસા મુંડા ભગવાન કી. બિરસા મુંડા ભગવાન કી. આજે પવિત્ર માં નર્મદાના ખોલે દેડિયાપાડાના આ ઐતિહાસિક આદિવાસી સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, આદિવાસી નેતા, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મોરચાના સુકાની અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, આ વિસ્તારના નગરજનોની સાચા હૃદયથી જે વર્ષો વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે એવા આપણા સૌના વડીલ, માર્ગદર્શક, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી, મારા મિત્ર સાથી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીલભાઈ રાવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, શ્રી હિતેશભાઈ વસાવા, મોતીભાઈ વસાવા, અમારા મિત્ર હર્ષદભાઈ વસાવા અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેડિયાપાડાના સૌ નગરજનોનો આભાર માનું છું. મારા આદિવાસી ભાઈ બહેનોનો બી આભાર માનું છું. આ આભાર કેનો માનું છું? તમે બધાએ આજે વટ પાડી લીધો ભાઈ. દેડિયાપાડાએ આજે સંદેશો આપી લીધો. દેડિયાપાડાના ગામે ગામથી આ મોટી સંખ્યામાં ઉપસ્થિત સરપંચોને બી હું વંદન કરું છું કે તમે દેડિયાપાડાને આઝાદ કરવાનો સંકલ્પ જે લીધો છે એ દેવમોગરા માતાના ચરણોમાં આજે વંદન કરીને મનોકામનાઓ માંગીને તમારો સંકલ્પ પૂરો કરવાનો સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને તમે સૌએ સાથે મળીને લીધો છે. તેના બી હું તમને અભિનંદન આપું છું. તમે આદિવાસીઓના પોયરારા ભગવાન બિરસા મુંડાના તમે સૌ પોયરારા, યહાં મોગીને પૂજનારા તમે સૌ આદિવાસી રે, તમને સૌને હું વંદન કરવા આવ્યો છું. તમને બધાને મળીને દિલથી આનંદ આવે છે. તમારી દેશભક્તિ જોઈને ખરેખર સલામી આપવાનું મન થાય છે. જમવાનો, ભોજનનો તમારો સમય થયો છે. હું બહુ વધુ નહીં કહીશ. મનસુખભાઈએ શરૂઆત કરી. હજી મનસુખભાઈ તો આખી પીછે બેટિંગ કરે છે. આજે થોડો તાપ ચાલે છે ભાઈ. હજી ધીરે ધીરે જુઓ તમે, અડધી પીછે આવીને બેટિંગ કરશે ને સિક્સર એવી હશે કે ગ્રાઉન્ડની બહાર બોલ જશે. આ એટલો આત્મવિશ્વાસ જોડે મનસુખભાઈ કઈ રીતે આપણે કહી શકે? મારી ઉંમર ને મારી પછીની ઉંમરના નોજવાનોને એનો અંદાજો જ નથી ભાઈ.
આ મનસુખભાઈ અને અહીંયા બેઠેલા આપણા નર્મદા જિલ્લાના આગેવાનોએ તમારી ને મારી ઉંમર જેટલા વર્ષોથી તો આ વિસ્તારની સેવા કરી રહ્યા છે, એમને તપ કર્યો છે આ વિસ્તારની સેવા કરવા માટે. હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ મારા મિત્ર આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય. આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કંઈ નહોતું. ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા, કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો. અહીંયા કેટલા વડીલો એવા બેઠા જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય. શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે. ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે, જોરથી બોલો, આ બેવ બાજુ નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે? સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને તો એ માત્ર ને માત્ર સમાજને થશે. આઝાદીના વર્ષ વીતી ગયા,
આઝાદીના લડવૈયાઓએ એક સપનું જોયેલું. એ સપનું શું હતું? એ સપનું હતું કે અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળે, આપણી દેશ પોતે આપણે નક્કી કરેલા નેતાઓ શાસન ચલાવે અને એ શાસન આપણા દેશના ગરીબ, આદિવાસી, દલિત સમાજ આ બધા જ લોકોને સાથે લઈને એમનો વિકાસ કરે. આઝાદીના વર્ષ સુધી મારા ગુજરાતના આદિવાસી સમાજના સૌ નોજવાન ભાઈ બહેનો વડીલો એ રાહ જોઈ રહ્યા હતા. કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહે જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઇટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે. આ વર્ષ વીતી ગયા, આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો. આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા. તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ. મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઇટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ. ચારેય દિશાઓમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી, ગરીબો માટે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નવા આયામો શેર કરવામાં આવ્યા, એક પછી એક ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા અને આવનારા વર્ષોમાં તો આનાથી બી મજબૂત. આ દેડિયાપાડાના યુવાનોને હું પૂછવા માંગુ છું કે તમે દેડિયાપાડાની લાઇબ્રેરીમાં ગયા કે નહીં? કોઈ કેટલા લોકોએ લાઇબ્રેરી જોઈ છે? વાહ. તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવું કામ કરે છે. અને આજે હું તમને સૌને એક ભેટ આપવા આવ્યો છું કે આ નવા બજેટમાં આજે હું આવતા સાંભળતો હતો આ ક્ષેત્રમાં ગીતો ચાલે છે કે 3G પેલું શું કે છે 3G ના ચાલે, 4G ના ચાલે, ભાજપ જ ચાલે એમ. પણ એમને હું કહેવા માંગુ છું કે આ વર્ષે બજેટમાં અમે આદિવાસી વિસ્તારોમાં બીજા નવા ટાવરો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. એટલે તમારા વિસ્તારમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં નાના ગામડાઓમાં 25, 50, 100 ઘર વસતા હશે, ત્યાં 3G ને 4G ચાલે ને ભાઈ, એવું લાવવાના છે. એટલે હવે નવું ગીત બનવાનું છે કે આપણા વિસ્તારમાં 3G બી ચાલે, 4G બી ચાલે ને ભાજપ જ ચાલે. અમારે જિલ્લા પ્રમુખ નીલભાઈ અને એમની આખી ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા મનસુખ દાદા આ બધા આવે ને એટલે એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને આવ્યા તો શું લઈને જાય? તમારા લોકો માટે વિવિધ વ્યવસ્થાઓ નવી લઈને જાય. એ પ્રકારની મજબૂત ટીમ અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટીમ છે. મારા આદિવાસી સમાજના સૌ વડીલો, ભાઈ બહેનો, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં
આદિવાસી સમાજનો સૌથી ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણકાલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પહેલું છે. આપણે સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી વિકાસની દિશામાં આગળ વધવા માટે તમે સૌ લોકો તૈયાર થઈ જાઓ. આ ઝડપને ડબલ ઝડપે ચલાવવા માટે આ ડબલ એન્જિનની સરકાર તૈયાર છે. આજે ખાસ કરીને હું મારા અનેક યુવાન સાથીઓનું સ્વાગત કરવા અહીંયા આવ્યો છું. આજે આપના પાપ કોંગ્રેસનું તૃષ્ટિકરણની રાજનીતિ આ બધું જ છોડીને માત્ર ને માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર જોઈએ છે. હું કોઈ હોદ્દા માટે નહીં, પરંતુ મારા નગરજનો, મારા આદિવાસી વડીલો, આદિવાસી દીકરીઓને, યુવાનોના લાભ માટે ભારતીય જનતા પાર્ટીના વિચારો જોડે જોડાવા માંગુ છું અને આજે જોડાઈ રહ્યા છે. આ વ્યક્તિ, આ યુવાન વ્યક્તિને આપણે સૌ લોકો સ્વાગત કરીએ તાલી વગાડીને. ખૂબ સારું કામ કરી રહ્યા છે, નિસ્વાર્થ કામ કરી રહ્યા છે. આ નિસ્વાર્થ નેતાનું હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. એડવોકેટ રાજ વસાવા, આ બે સાથીઓને હું અભિનંદન એટલા માટે આપું છું કે હું બી યુવાન છું, આ બે બી યુવાન છે, પણ યુવાન તરીકે અમારા રાજભાઈ બી ડોક્ટર પ્રફુલ્લભાઈની જેમ કે મારા વિસ્તારના વધારેમાં વધારે લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે અપાય, જે છેવાડાનો માનવી હજી બી કોઈ લાભથી વંચિત હોય એને વધુમાં વધુ લાભ અપાવવા માટે આ વિચારધારા જોડે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના યુવાનોને બી એ દિશામાં કામે લગાડીને હું બી આ કામે જોડાવા માંગુ છું. ડોક્ટર રાજભાઈ વસાવા એડવોકેટ છે, અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. રાજભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તમને શુભકામનાઓ આપું છું કે તમે ને તમારા સાથીઓ સાથે મળીને હજી વધુ મજબૂતાઈથી આ ક્ષેત્રની સેવામાં આપણે સૌ લોકો ટીમ નર્મદા, ટીમ ગુજરાત, ટીમ ભારતમાં એક જ ફોર્સ તરીકે આપણે લાગી જઈએ અને સૌ લોકો આપણે સાથે મળીને આદિવાસી સમાજના હિતમાં કામગીરી કરીએ. ભાઈ અનવરભાઈ વસાવા, નવાગામ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન, શામસિંહભાઈ વસાવા આમ આદમી પાર્ટીના આગેવાન, ભાઈ જયરામભાઈ વસાવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ભાઈ રમેશભાઈ વસાવા કાકરપડાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ભાઈ ભરતભાઈ ગ્રામ પંચાયત સભ્ય, ભાઈ રામસિંહભાઈ, જીનિતભાઈ ગાજરગોટાથી ડેપ્યુટી સરપંચ, ભાઈ પારસિંગભાઈ વસાવા, ભાઈ લક્ષ્મણભાઈ વસાવા, ભાઈ છગનભાઈ વસાવા, ભાઈ સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના 200 થી વધારે કાર્યકર્તાઓનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. આજે કુલ મળીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1000 થી વધારે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તમે સૌ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તમારા સૌ લોકો સાથે મળીને ટીમ ભારતીય જનતા પાર્ટી, ટીમ નર્મદા, ટીમ ગુજરાત, ટીમ ભારત, આપણે સૌ લોકો આ પ્રત્યેક આદિવાસી સમાજના વિકાસ માટે, એમની સેવા માટે તત્પર છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન.
જે કોઈ આગેવાનોના નામ આવડે બોલાવવામાં આવ્યા છે એ બધા મંચ ઉપર આવી જાય. જે પણ ભારતીય જનતા પાર્ટીના અંદર જોડાવા માટે પ્રફુલભાઈની વિનંતી કરું, તેઓ પણ કેસ ધારણ કરે.